પૂર્વ કચ્છ ગાંધીધામ ખાતે 34મો રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ ઉજવાઈ રહ્યો છે, જે અંતર્ગત આદિપુર તોલાણી કોમર્સ કોલેજ ખાતે જનજાગૃતિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં પોલીસ વિભાગ તરફથી ટ્રાફિક તથા રોડ સેફટી બાબતે લોકોમાં જાગૃતતા ફેલાય એ રીતે લોકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર, ગાંધીધામ ચેમ્બર પ્રમુખ મહેશ પૂંચ, ગાંધીધામ નગરપાલિકા પ્રમુખ તેજસ શેઠ તથા પૂર્વ કચ્છ જિલ્લા અને સિટી ટ્રાફિકનો સ્ટાફ, વિવિધ સંસ્થાઓના પ્રમુખ, શહેરના નાગરિકો તથા કોલેજના વિદ્યાર્થીઓ બોડી સંખ્યામાં હાજર રહ્યા હતા। આજે પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા 34મા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2024ના અંતર્ગત અહીંયા આદિપુરના તોલાણી કોમર્સ કોલેજ ખાતે એક જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં જે કોલેજના સ્ટુડન્ટ્સ છે અને એની સાથે સાથે શહેરના નગરપાલિકા પ્રમુખશ્રી, ચેમ્બરના પ્રમુખશ્રી તથા વિવિધ NGOsના પ્રમુખશ્રી સાથે આ આયોજન રાખવામાં આવેલ હતું, જેમાં ખૂબ બહોળી સંખ્યામાં જે છે સ્ટુડન્ટ્સ હાજર રહેલા હતા અને ખાસ કરીને પોલીસ તરફથી જે ટ્રાફિક બાબતમાં અને રોડ સેફટી બાબતમાં જે જનજાગૃતિ કાર્યક્રમ અને લોકોમાં જાગૃતિ ફેલાય એ રીતની જે છે પોલીસ દ્વારા જે છે ખાસ એમાં એન્ફોર્સમેન્ટ અને ધ્યાન રાખવામાં આવ્યું હતું અને લોકોને સમજ કરવામાં આવી હતી અને સ્ટુડન્ટ્સ તરફથી બહુ સારો પ્રતિસાદ મળ્યો છે અને પોલીસ દ્વારા અને લોકો દ્વારા ખાસ કરીને બધાને એકમાં અપીલ છે કે રોડ સેફટી બાબતમાં બધા પોતપોતાનું ખાસ કાળજી રાખે અને જ્યારે પણ વાહન ચલાવવાનું થતું હોય ત્યારે બધા રોડ સેફટીના નિયમ સાથે વાહન અને ડ્રાઇવિંગ કરે એ પૂર્વ કચ્છ પોલીસ દ્વારા ખાસ જે છે અપીલ કરવામાં આવે છે।